નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો। લખતર ઇન્ચાર્જ મામલતદાર જયદીપસિંહ પરમારને અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા 4 પ્રશ્નો રજૂ કરવામાં આવેલ હતા, જેમાં સોલંકી દેવશીભાઈ અમરશીભાઈ દ્વારા વણા ગામમાં આવેલ સીમ જમીનમાં વણાથી ડુમાણા ગામનો રોડ બનતા ખેતીની કપાયેલ જમીનનું યોગ્ય વળતર મળેલ નહીં હોય બાબત, જ્યારે બીજો પ્રશ્ન મેહુલ કુમાર બટુકરાય દવે લખતરવાળાએ ગંદકી દૂર કરવા તેમજ ગટરના પાણીનો યોગ્ય નિકાલ માટે 2001થી કરવામાં આવતી અરજીઓનો યોગ્ય નિકાલ નહીં આવવા બાબતે, જ્યારે ત્રીજો પ્રશ્ન ચાવડા વનરાજભાઈ જાયમલભાઈ દ્વારા અગાઉ જ્યારે નર્મદા કેનાલનું કામ કરવામાં આવેલ તે સમયે કોઈપણ પ્રકારનું યોગ્ય રીતે કામકાજ કરવામાં આવ્યું નથી, જેમાં નાળાનું કામકાજ બિલકુલ બોગસ રીતે કરવામાં આવેલ છે, જે અંગે અધિકારીઓ દ્વારા વખતો-વખત વાયદા આપીને કોઈપણ પ્રકારનું કામકાજ કરી નહીં આપતા નાળાનું કામ નવેસરથી હાઇટવાળું કરી આપવા માટે રજૂઆત કરાયેલ, જ્યારે ચોથા પ્રશ્નમાં અણિયાળી ગામે નવા માપણી દુરસ્તીમાં ભૂલો સંબંધે રજૂઆત કરવામાં આવી હતી, જે તમામ પ્રશ્નોને ઇન્ચાર્જ મામલતદારે સાંભળીને તેનો હકારાત્મક નિકાલ કરવા લાગતા વળગતા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।